સુરતની સુરત બદલી નાખનારો 70માં સૈકાનો સોદાગર. ગુજરાતનું એક શહેર એવું છે રહ્યું હતું. 1573માં ગુજરાતમાં મુગલ હુકુમતની સ્થાપના થઈ. તે વખતમાં અમદાવાદ અને સુરત જેવા નગરોનો વેપાર ખીલે અને આંતરરાષ્ટ્રીય વેપાર માટેનું સુરત મુખ્ય બંદર બને તેવા નિર્ણયો લેવામાં આવ્યા. આમ 17મો સૈકો એ સુરત માટે જાહો જલાલી લઈને આવ્યો અને સાચા અર્થમાં સુરત તારી સોનાની મૂરત કહેવત સાર્થક થઈ. વીરજી વોરા, હરી વેશ્ય, હાજી ઝહીર બેગ, મિર્ઝા માસૂમ અને ભીમજી પારેખ જેવા સુરતના કરોડપતિ વેપારીઓ આ સમયે થઈ ગયા. મહાજન અને નગર શેઠ જેવી સંસ્થાનો ઉદય થયો. અમદાવાદમાં જેવી રીતે પરીખ ઉદ્ધવજી અને ત્યારબાદ શ્રી શાંતિલાલ ઝવેરી નગર શેઠ થયા, તેવી જ રીતે સુરતમાં તે સમયે નગર શેઠ ભીમજી પારેખ 1610 થી 1686માં હતા. ઉદ્ધવજી અને શાંતિલાલ ઝવેરી જૈન હતા, જ્યારે ભીમજી પારેખ વૈષ્ણવ વણિક હતા. સલ્તનત યુગમાં મલિક ગોપી 1456 થી 1515 પ્રધાન હોવા ઉપરાંત રાંદેર અને સુરત બંદરનો સર્વોચ્ચ અધિકારી હતો. મલિક ગોપી એક સફળ વેપારી અને કુશળ વહીવટકર્તા ન હતો, પરંતુ તેને ફારસી તેમજ પોર્ટુગીઝ ભાષા ઉપર સારું પ્રભુત્વ ધરાવતો હતો. અંગ્રેજ મુસાફરો ડૉક્ટર જ્હોન ફાયર
1672 અને જે ઓલિંગને 1679. મર્ચન્ટ ગોપી વિશે ખૂબ વિશદ છણાવટ કરતા એને પ્રતિભાશાળી મર્ચન્ટ સ્ટેટ્સમેન તરીકે બિરદાવ્યો છે. સુલતાન મોહમ્મદ બેગડા ઉપરાંત તેના પુત્ર મુઝફ્ફર શાહે ગોપીની નિમણૂક રાંદેર અને સુરત ઉપરાંત ભરૂચ બંદરના વ્યવસ્થાપક તરીકે કરી હતી. આ તબક્કે એકબીજા વ્યક્તિની વાત જોડવી આવશ્યક જણાય છે. 1507માં દીવ બંદર જીતીને પોર્ટુગીઝોએ ત્યાં કિલ્લો બાંધ્યો. તે અગાઉ મલિક અયાઝની નિમણૂક દીવ બંદરના ગવર્નર તરીકે કરી હતી. મલિક અયાઝ જોર્જિયન રશિયન લોહીનો વારસદાર હતો. લડાયક મિજાજ અને ખુમારી એના વ્યક્તિત્વનું આગવું પાસું હતું. મલિક ગોપીથી વિરુદ્ધ આ નરબંકાએ 1518થી 1521 સુધી પોર્ટુગીઝો સામે બહાદુરીપૂર્વકની લડાઈ લડી. 1521માં પોર્ટુગીઝોના જાફરાબાદ ઉપર દરિયાઈ હુમલા દરમિયાન એક ગોળીથી ઘવાયો, દીવ ગયો અને બાજુના ઉના ગામમાં 1522માં મૃત્યુ પામ્યો. પણ મલિક ગોપી આવો લડાયક ન હતો. તેણે જોયું કે પોર્ટુગીઝો ચાંચિયાઓને ખુદ તેમના શાસકો મદદ કરી રહ્યા છે, ત્યારે દરિયા યુદ્ધમાં એમની સામે પડીને જીતવું શક્ય નથી. એટલે પોર્ટુગીઝો નૌકાપતિઓ સાથે વાટાઘાટો કરીને એમની સાથે ડચ ચાંચિયા અને વેપારીઓની વિરુદ્ધ હાથ મિલાવ્યા અને વહાણોને દરિયાપારના દેશોમાં મોકલીને ધૂમ વેપાર કર્યો. મલિક ગોપીએ પોર્ટુગીઝ સત્તાના મિત્ર તરીકે ગુજરાતનું વ્યાપારી હિત સાધવાનું કામ કર્યું. સુલતાન મુઝફ્ફર શાહ અને તેમના અધિકારીઓ ગોપીથી નારાજ હતા. તેઓ નબળા હોવા છતાં પોર્ટુગીઝો સામે લડી લેવાના મૂડમાં હતા. આથી ઉલટું મલિક ગોપીનું વલણ સમાધાનકારી અને પોર્ટુગીઝોના સહકારથી બહોળો વેપાર કરીને અઢળક દ્રવ્ય કમાવાનું હતું. અઢળક દ્રવ્ય કમાનાર ગોપી મલિક 1511માં બંધાયેલ ગોપી તળાવના કારણે જાણીતો છે. મંદિર ધર્મશાળા બનાવીને પોતાનું દ્રવ્ય વાપરવાને બદલે પોતાનું દ્રવ્ય વાપરીને માણસ અને પશુ પંખીઓને ઉપયોગી થાય તેવું વિશાળ જળાશય એણે 1511માં હિન્દુ ચાલુક્ય શૈલી મુજબ બંધાવ્યું હતું. સુલતાન મુઝફ્ફર શાહની સામે મલિક ગોપીની દુશ્મનાવટ થતાં પહેલાં તેને મલિક ગોપીની હવેલી લૂંટી, તેનું ધન લૂંટ્યું અને તેના હાથ બાંધીને ફાંસીએ લટકાવી દીધો. મલિક ગોપીના જીવનનો 1515માં આ રીતે કરુણ અંજામ આવ્યો હતો. સુરતના રાજકીય, સામાજિક અને આર્થિક વિકાસને વેગ ગોપી મલિકે આપ્યો તે ભૂલાયું નથી અને આજે 500 વર્ષ બાદ પણ ગોપી મલિકની કીર્તિ તેના મૃત્યુ પછી પણ સુરતના લોકો ગાતા રહ્યા છે. મલિક ગોપીનું જીવન વિવાદાસ્પદ રહ્યું હતું. અલગ અલગ લેખકોએ તેના જીવનમાં થયેલ ઘટનાને અલગ અલગ રીતે પોતાની બુકમાં દર્શાવી છે, જેની વાતો આપણે કોઈ બીજા વિડીયોમાં કરીશું.